પંચાયતની મતદાન પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। હું બીજા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે પંચમહાલના કાલોલ તાલુકાની દેલોલ ગ્રામ પંચાયતની જે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં ઉપસ્થિત છે ને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે મતદારો છે વહેલી સવારથી જ કતારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો આ પોતાના જે ગામના સરપંચ અને સભ્યપદના ઉમેદવાર છે તેમના મત આપવા માટે આ ઉમેદવારો જે મતદારો છે વહેલી સવારથી જ અહીંયા આવી રહ્યા છે ને જે પ્રમાણે જોઈ શકો છો ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં હાલ મતદાન પ્રક્રિયા જે છે દેલોલ ગ્રામ પંચાયતની જે છે ચાલી રહી છે। મતદાનના બૂથના જે કર્મચારીઓ છે તે પણ આપ જોઈ શકો છો આ પ્રક્રિયાની અંદર જોતરાયેલા છે। જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે પંચમહાલની તો લગભગ 136 જેટલી ગ્રામ પંચાયતો છે જેમાં સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે, જ્યારે 113 જેટલી પંચાયતો પેટા ચૂંટણી છે। સમરસ ગ્રામ પંચાયતો 19 થઈ ગઈ છે અને ખાસ કરીને આ જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે પંચમહાલની જો વાત કરીએ તો 136 જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તેમાં 391 સભ્યપદના સરપંચ પદના ઉમેદવાર અને 1993 જેટલા જે છે સભ્યપદના ઉમેદવાર છે। જિલ્લામાં કુલ મતદારો 3,49,000 જેટલા છે જે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ખાસ કરીને અત્યાર સુધીની જો વાત કરીએ તો વહેલી સવાર એટલે કે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા પંચમહાલમાં શરૂ થઈ ગઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં હાલ જે મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, કાલોલ, પંચમહાલ। અરવલ્લીમાં